નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે। ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને પોતાની મોબાઈલ એપ બોવલ પર નવા ગ્રાહકો જોડવા માટે તાત્કાલિક પ્રવાહથી પ્રતિબંધ લગાવી દીધો છે, જેનો અર્થ છે કે હવે બેંક ઓફ બરોડાના આ એપ પર નવા ગ્રાહકો નહીં જોડાઈ શકે। જો કે બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહકો પર તેની અસર નહીં પડે। આરબીઆઈએ કહ્યું કે આ કાર્યવાહી ગ્રાહકોને એપ્લિકેશન પર સામેલ કરવાની પદ્ધતિમાં દેખાયેલા અનેક ચિંતાઓ બાદ કરવામાં આવી છે। આરબીઆઈ દ્વારા બહાર પાડેલા નિવેદન અનુસાર ભારતીય રિઝર્વ બેંકિંગ વિનિમય અધિનિયમ 1949 થી કલમ 35 હેઠળ ત્યારે પોતાના અધિકારનો પ્રયોગ કરતા બેંક ઓફ બરોડાનો બોવલ્ડ મોબાઈલ એપ પર ગ્રાહકોને જોડવાની આ પ્રતિક્રિયાને તાત્કાલિક પ્રવૃત્તિ નિલંબિત કરવાનો નિર્દેશ આપ્યો છે। ત્યારે મિત્રો, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોવલ્ડ એપ પર બેંકના ગ્રાહકોને જોડવાની કોઈપણ પ્રતિક્રિયામાં બેંકમાં જોડાયેલી મળેલી ખામીઓને દૂર કરવા તથા સંબંધિત પ્રક્રિયાઓને મજબૂત કરીને આરબીઆઈની સંસ્તુતિ બાદ જ થશે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।